ભગવાન વિષ્ણુએ કીધું કે આવું આવું થયું, બહુ માંગવાનું કીધું ને એણે માંગી લીધું અને મને દ્વારપાળ બનાવી દીધો. હવે તમારું કામ છે, તમે જઈને મને છોડાવો. અને મહારાણી લક્ષ્મી છે એ અંદર ગયા છે, બલિ મહારાજને મળ્યા છે. બાજુમાં એક સૂતરનો તાતણો પડેલો. અને અજાણી સ્ત્રી, બલિ ઓળખતા નથી, પણ લક્ષ્મીજીએ જય અને તરત જ સીધું કીધું કે હે બલિ, તારી લાંબી આયુષ્યની કામના, સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય મળી રહે એવી કામના સાથે આજ હું તને ભાઈ માની અને એક સૂતરનો તાતણો બાંધું છું. લક્ષ્મીજી બાંધી દીધું. એટલે બલિને દાની હોવાનું તો અભિમાન હતું, એટલે તરત જ કીધું બોલ, આજથી તું મારી બેન થઈ, તો હવે હું તને આપું છું. તે મારી લાંબી આયુષ્યની કામના કરી, સુખ સમૃદ્ધિ અને મને ઐશ્વર્ય મળી રહે એવી કામના કરી, અને તું જો મારી બેન બની અને સૂતરનો તાતણો બાંધતી હો તો મારે તને કંઈક દેવું પડે, તું માંગી લે. ત્યારે લક્ષ્મીજી કીધું હું માંગુ એ આપીશ. બોલ્યા તો તારો દ્વારપાળ આપી દે. હા, કે તારો દ્વારપાળ મને સોંપી દે. ત્યારે ખબર પડી કે મારા આંગણે લક્ષ્મીજી પધાર્યા છે. પછી તો ભગવાનને બોલાવવામાં આવ્યા. ત્રણેય સાથે ભોજન કર્યા અને ભગવાન વિષ્ણુ પરમાત્મા અને લક્ષ્મીજી પાછા વૈકુંઠ તરફ ગતિ કરે છે. આવી બહુ સુંદર મજાની કથા. પણ જે દિવસે મહાલક્ષ્મીજીએ બલિ મહારાજને સૂતરનો તાતણો બાંધ્યો, એ દિવસ હતો શ્રાવણ સુદ પૂર્ણિમા. એટલે એ દિવસને ત્યાર પછી રક્ષાબંધનના નામે ઓળખવામાં આવે છે. જી, આપણે બળેવ કહીએ છીએ ને, હા, એ દિવસ છે. ત્યાર પછી ભગવાન મત્સ્ય અવતાર બન્યા છે. બ્રહ્માજીની રાત્રિ થઈ ગઈ, બ્રહ્માજી સૂઈ ગયા. અને જેવા બ્રહ્માજી સૂતા એટલે હયગ્રીવ નામનો એક રાક્ષસ આપણા 4 વેદને લઈને નીકળી ગયો. અને એ વેદોને બચાવવા માટે ભગવાન માછલી બન્યા. ક્યાં? બોલે કૃતમાલા નદીની અંદર માછલાનું રૂપ લીધું ભગવાને. 24 અવતારમાંનો એક અવતાર મત્સ્ય અવતાર છે. બહુ સુંદર મજાની કથા, સાંભળવા લાયક કથા છે. હવે આ નદીની અંદર તર્પણ કરવા માટે સત્યવ્રત રાજા આવ્યા. બાજુના નગરનો રાજા છે સત્યવ્રત, અને એને તર્પણ કરવું છે. અને તર્પણ માટે નદીની જરૂર પડે. જો હું તમને પાછો કહું કે આજ તમારે બધાને તર્પણ કરવાનું છે, પણ વિધિ આખી આપણી હોલમાં થશે. અને પછી ગંગા નદીની અંદર તર્પણ કરવા આપણે બધાને જવાનું છે. તર્પણ કરવા માટે નદીની અંદર ઉતરવું પડે, દાબને હાથમાં રાખવો પડે, જનોઈને ધારણ કરવી પડે. અને પછી તમને એ ખોબા દ્વારા તર્પણ આપણા દાદા કરાવશે. અને એ તર્પણ કરવા માટે ગયેલા સત્યવ્રત રાજાની પાસે ભગવાન માછલી બનીને આવ્યા. અને ભગવાને માછલીના રૂપે આવી અને વાચા ફૂટી અને કીધું કે હું જળ જંતુથી બહુ ડરું છું. આ નદીની અંદર બહુ જળ જંતુ છે મારાથી મોટા, મને ખાઈ ન જાય, એટલા માટે રાજા મને બચાવી લ્યો ની. એને દયા આવી. નાની અમથી માછલી પોતાના કમંડળમાં નાખીને ઘેરે લઈ આવી. જ્યાં ઈ સવાર પડ્યું એટલે માછલી કમંડળ જેવડી થઈ. વળી પાછું કીધું હું આનાથી બહુ ડરું છું, મને ક્યાંક યોગ્ય સલામત જગ્યાએ તમે મને નાખો. ત્યારે મોટું સ્થાન આવ્યું તો કે આને ધરામાં પધરાવી દીધું. એ ધરાની અંદર નાખી. રાત્રિ થઈ, સવાર થયું તો ધરા જેવડી થઈ ગઈ. ધરો ટૂંકો પડ્યો. વળી સત્યવ્રત રાજા મને પાછું કીધું કે હું આનાથી મોટું સ્થાન મને આપો. ત્યારે સત્યવ્રતે કીધું કે ભાઈ આને સરોવરની અંદર નાખો. એ રાત્રિ થઈ અને જ્યાં સવાર પડ્યું તો સરોવર જેવડી થઈ. અને વળી એ જ રાજાને કહે છે કે મને તું આનાથી મોટું સ્થાન આપ. અને ત્યારે બધા ચાકરોને કીધું આ માછલીને ઉપાડી અને દરિયામાં નાખો. અને જાય માછલીને ઉપાડવા જાય ત્યારે પાછી માછલી બોલી કે ઈ દરિયાના જળ જંતુથી તો હું ડરું છું, મને યોગ્ય સ્થાન આપો. આવું જયારે કીધું ને ત્યારે સત્યવ્રત રાજાને ખ્યાલ આવી ગયો કે માછલા સ્વરૂપે રહેલું
આ કોઈ માછલી નથી, કોઈ અવતાર લાગે છે. બે હાથ જોડી અને કીધું, પ્રભુ તમે કોણ છો? હે મેં તમને કમંડળમાં નાખ્યા તો તમે કમંડળ જેવડા થઈ ગયા. હે માછલી મેં તને ધરાની અંદર નાખી તો ધરા જેવડી થઈ ગઈ. સરોવરની અંદર નાખી તો સરોવર તું છો કોણ? અને ભગવાન માછલા સ્વરૂપે આજ વાચા ફૂટી અને સત્યવ્રત રાજાને દર્શન આપ્યા છે. એ અવતાર છે મત્સ્ય નારાયણ ભગવાનનો. બड़े वाव श्रद्धा के साथ एक बार बोलिए मत्स्य नारायण भगवान